આજે ઇડલી નો પ્રોગ્રામ જો આજે અમારો ઇડલી નો પ્રોગ્રામ બનાવ્યો છે. જુઓ ભાઈ, જો આજે ઇડલી બનવાની છે અને તૈયારી ચાલુ થઈ ગઈ છે. ગ્રેવી કરવાનું. ટામેટા નો વારો ડુંગળી બની ગઈ છે. હવે ટામેટા નો વારો લીધો છે. કાલે પોપટ પાડ્યો છે. જોયું ને કાંઈ ડુંગળી કરી. હવે ટામેટા નો વારો. હા, આજે બનવાની શું બનવાનું? ઈડલી સંભાર બનાવશે, ચટણી, ત્રણે વસ્તુ બનવાની. જલસા નહીં ખાવાની. જો પેલો તો સૂતો છે, એની બોન જાગે છે. ટ્યુશન જઈને આયા, ઊંઘી ઉઠી. હા તો વાંધો નહીં, બહુ ના ઊંઘાય ભાઈ. તમે ઊંઘી નું ગયા હવાના ના આયા રહી ચડ્ડી પેન્ટ ભરો. બોક બનસ મારો, બોક બનસ. એને ખબર એને કે નાની મમ્મી કેટલી ખબર મમ્મી હેરાન કરતા હતા ને બાદ પેલી ચીકણી માટે ચીકણી તો ચીકણી ખીચાઈ ને એમના પાકીટમાં બધી ટાંચન લઈ લીધી અને હંતાડી જતી રહી. એટલે હું તો જઉં છું કે ભલે ખાતા આ પાણી મિક્સ થઈ ગયું આમાં. હવે શું કરવાનું? બધું બગડી જાય, પાણી ના રહેવું જોઈએ. હા, આ સાંભર નો મસાલો બને, ગ્રેવી કરવાની. આ ખીરું ઈડલી નું કે ઢોસાનું? ઈડલી નું ખીરું. તો પેલું ભરીને ખીરું બનાવ્યું છે. હા, ખાનારા એટલા બધા નહીં આપડે. મસ્ત મજાનું આ ગ્રેવી કરશે, જોરદાર એકદમ ટેસ્ટી ગ્રેવી બનાવશે. ખીરું છે, ખીરું ઈડલી નું. તેલ ગરમ થાય છે, વઘાર થાય, ગરમ થાય એટલે વઘાર કરી દે. હીરું અમાર બધું ખીરું ભેગું કરે છે તપેલી માંથી. જોયું કેટલું બધું ભેગું કરી દીધું. જો વેસ્ટેજ ના જવો જોઈએ કે વસ્તુ નહીં. હીરું જો સફાસટ એટલે ચાટે હતો. ચાક તો ચાક ને જો. હા, ઇડલી નું કેવું સારું હોય ને, ટેસ્ટ કરવું પડે ને. ચલો આગળનું કામ. હવે આમાં દાળ તૈયાર કરવામાં આવશે. કુકરમાં ચણાની દાળ નાખી. તુવેરની દાળ, હા તુવેરની દાળ કુકરમાં નાખશે. હવે દાળ બનશે. બાફી દીધી. આપણે ના ખબર પડે ને, તમે બોલો ખબર પડે. દાળ બાફી હવે ગ્રેવી કરશે. કેવું સ્માર્ટ વર્ક? એનો મતલબ દાળ બાફી દી. દાળ છે આ શું? બટેકું. એની તો બટેકા કઈ ના બાફવા મૂક્યા. એક કા ડબલ? મારા બેટા આમાં એક ના ડબલ. સ્માર્ટ વર્ક કહેવાય. શું સ્માર્ટ વર્ક? સ્માર્ટ વર્ક હોશિયારી. એલા હોશિયારી હોવી જોઈએ ને, કલાકારી. હોશિયારી ના કહેવાય તો સ્માર્ટ વર્ક. હા, ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ. વાહ ભાઈ વાહ. જો બુદ્ધિ તો આમની. આ કુકરમાં દાળ હતી, તુવેરની દાળ બનાવવા માટે બાફી હતી. એની અંદર બટેકા જોડે બાફી દીધા. અંદર બે જ હોય, બીજા ના હોય. ઓગળી ગયા. અરે ઓગળી ગયા હું કઉ છું. ઓગળી જ જાય ને તા. જલ્દી બનાવો. દાળ ક્રશ કરે છે. દાળ તો ક્રશ કરવી જ પડે ને. હવે દાળ ક્રશ કરવાનો વારો આવ્યો. ફટાફટ ગ્રાઇન્ડર થી કરી નાખવામાં આવશે. થોડું પાણી નાખવામાં આવશે, જેથી કરીને દાળ બસ બહુ પાણી થઈ ગયું. ચલો
નહીં નાખી હવે જાવ ફાઇનલી તૈયાર ગેસ ઉપર ઇડલી બનવાનું. દાળ તો લગભગ બની ગઈ લાગે. હા, દાળ બની ગઈ છે. ઇડલી બનાવવાનું ચાલુ છે. મેન કારીગર આવી ગયા છે. જો વાહ ના હા લો ઇડલીનું ખીરું. આજે બની ઇડલી. જો આજે બનાવી ઇડલી. મેડમે આજે બનાવી ઇડલી. આવી ઇડલી ચોરસ ઇડલી. હા હા, બધી ગોળ ગોળ ના બનાવવાની હોય ને. જો દોસ્તો, આજે અમે ફાઇનલી ઇડલી બનાવી છે. તમે જોઈ શકો છો. આમાં ઇડલી છે, આ બીજી બનાવવાની છે, આ બીજી તૈયારી ચાલુ છે. આમાં બને છે. અને આ છે અમારી દાળ, ઇડલીનો સાંભાર, ચટણી બી બનાવવાની છે. બધું કમ્પ્લેટ પાકા પાયે બનાવી દીધી. જો બધું પાકા પાયે બનવાનું આજે. બનાવો. આ રે ચટણી, ઇડલી સાંભાર ને ચટણી. વાહ ભાઈ વાહ, મોજ. હાલો. ઇડલીનું ખીરું. આજે બની ઇડલી. જો આજે બનાવી ઇડલી. મેડમે આજે બનાવી ઇડલી. આવી ઇડલી ચોરસ ઇડલી. હા હા, બધી ગોળ ગોળ ના બનાવવાની હોય ને. જો દોસ્તો, આજે અમે ફાઇનલી ઇડલી બનાવી છે. તમે જોઈ શકો છો. આમાં ઇડલી છે, આ બીજી બનાવવાની છે, આ બીજી તૈયારી ચાલુ છે. આમાં બને છે. અને આ છે અમારી દાળ, ઇડલીનો સાંભાર, ચટણી બી બનાવવાની છે. બધું કમ્પ્લેટ પાકા પાયે બનાવી દીધી. જો બધું પાકા પાયે બનવાનું આજે. બનાવો. આ રે ચટણી, ઇડલી સાંભાર ને ચટણી. વાહ ભાઈ વાહ, મોજ. હાલો. ફાઇનલી દોસ્તો, આજે અમારે બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે ઇડલી. ખાવાની તૈયારી બી કરી દીધી છે. જુઓ એ ભાઈ, અંદર દાળ બાળ નાખો. આ ભાઈ અમારે કોરી ઇડલી ખાય, થોડા અલગ છે. જુઓ, દાળ નહીં ભાવતી, સાંભાર ચટણી ખાલી એકલી. ના ના, નાખશે હો, ટુકડા કરીને નાખશે એમ તો. જો ઇડલી તૈયાર થઈ ચૂકી છે. હજુ બીજી ઇડલી બનીને આ રેડી થઈને દાળ આવી ગઈ છે અમારે. આજે અમારે ઇડલી સાંભારનો પ્રોગ્રામ બનાવ્યો છે ઘરે. જુઓ, ગરમ ગરમ સાંભાર. વાહ વાહ. એક ઉંદેડું અમારે હંતાઈ ગયું છે, બહાર નહીં નીકળતું. અમારા ઘરમાં ઉંદેડા બહુ છે. હંતાઈ ગયું છે ફ્રીજ પાછળ, પણ નહીં અત્યારે આવો. જો દેખાયો થોડોક. હા, એ તો હમણાં આવી જશે.